નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર પંડ્યા. નજર કરીશું મુખ્ય સમાચાર. ભાજપે હરિયાણાની 90 વિધાનસભા બેઠકોની ચૂંટણી માટે 67 ઉમેદવારોની યાદી જાહેર કરી. યાદી જાહેર થયા બાદ ભાજપને નેતાઓની નારાજગીનો પણ સામનો કરવો પડ્યો છે. ઘણા નેતાઓએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. કેટલાકે અપક્ષ તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી. દિલ્હીમાં લીકર પોલિસી કૌભાંડમાં ફસાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે જામીન અને ધરપકડને પડકાર આપતી અરજી પર ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. આ ચુકાદો 11 સપ્ટેમ્બરની આગામી સુનાવણી દરમિયાન આવી શકે છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના યુબીટીએ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી પદ પર દાવો કર્યા બાદ પાછી પાની કરી. કોંગ્રેસ અને શરદ પવાર જૂથે ઠાકરેને આ દાવાને મહત્વ ન આપતા છેવટે પાર્ટીના નેતા સંજય રાઉતે મુખ્યમંત્રી પદ અંગેની મહત્વની ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે મહાવિકાસ આઘાડીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર અંગે ચૂંટણી બાદ વાતચીત થઈ શકે. સોનમ વાંગચુક અને લેહ એપેક્સ બોડીના અધિકારીઓના નેતૃત્વમાં 100થી વધુ લદ્દાખીઓ તેમની માંગણીઓની સાથે દિલ્હી તરફ પદયાત્રા પર નીકળ્યા. આ પદયાત્રા રવિવારે લેહના એનડીએસ મેમોરિયલ પાર્કથી શરૂ થઈ હતી. 2 ઓક્ટોબરે દિલ્હીમાં પૂરી થશે. આ યાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ. મુંબઈના મલાડ ઈસ્ટમાં નિર્માણધીન ઇમારતનો સ્લેબ ધરાશાયી થવાની ઘટના બની છે. 4 શ્રમિકોના ઘટના સ્થળે જ મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. શ્રમિકો અંદર ફસાયા હતા અને ઇજાગ્રસ્ત થયા હતા. તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અપાઈ. ટેટ હાયર સેકન્ડરીની ભરતી માટે 1 સપ્ટેમ્બરે નોટિફિકેશન જાહેર થવાનું હતું, પરંતુ તે તારીખ મુજબ જાહેર ન થતાં ટેટ-ટાટના ઉમેદવારોએ શિક્ષક દિનના દિવસે ગાંધીનગર ખાતે ભેગા થયા અને સચિવાલયને ઘેરવાનો પ્રયાસ કર્યો. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ઉમેદવારોના પ્રતિનિધિઓને જણાવ્યું કે સરકાર દ્વારા હાલ જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા ચાલી રહી હોવાથી નવી ભરતીની જાહેરાત કરવામાં આવી. આગામી સમયમાં દિવાળી પહેલા શિક્ષકોની ભરતી માટેની જાહેરાત કરવાની ખાતરી આપી. બીજાપુરમાં 6 કલાકમાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો. હવામાન વિભાગમાં આગાહીને આધારે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. બોટાદમાં 1 સપ્તાહના વિરામ બાદ વરસાદ ખાબકી રહ્યો છે. શહેરના ખોડિયારનગર, રેલવે સ્ટેશન, ભાવનગર રોડ, ગઢડા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. સાબરકાંઠામાં ફરીથી વરસાદી માહોલ જામ્યો છે. ખેડબ્રહ્મા, પ્રાંતિજ અને પોશીના પંથકમાં 2 ઇંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો. તલોદ, વિજયનગર, વડાલી અને ખેડબ્રહ્મામાં વરસાદી માહોલ જોવા મળ્યો. ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ છે. અમદાવાદ જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો. અમદાવાદ જિલ્લાના કુલ 5 શિક્ષકોને જિલ્લા અને તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરાયો. આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના 4 શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.